ચાલો જેસીબી આવી ગયું છે. થોડીક વારમાં આપણા ખેતરમાં પહોંચવાનું છે. પખડચા પીરમાં પહોંચવા આવ્યું છે. પાણી પીવા અહીંયા ઊભું રહ્યું છે. જય સ્વામિનારાયણ. જેસીબી ચાલુ કર્યું છે રિપેરિંગ કરવા માટે. જોઈ શકો છો રિપેરિંગ થાય છે. આજે નાલી તૂટી ગઈ હતી અને રિપેરિંગ કામ ચાલુ કર્યું છે જેસીબીથી. બીજી વખત લાવ્યા રિપેરિંગ કરવા માટે. આવી રીતનું કામ ચાલી રહ્યું છે. બરાબર થાય છે ને કહેજો પાછળ. નાલી આપણે તૂટી ગઈ હતી પછી હકી કરી મૂકી છે. ખાલીઓ પીડ્યો તો તે પુરાઈ રહ્યો છે. ધોવાણ થઈ ગયો તો ખાલીઓ પીડી રહ્યો છે તે પૂરી રહ્યા છે. જોઈ શકો છો. ત્યારે ખેતરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એટલે આ રિપેર કરવું પડે. આવું ખેતર થોડું રહેવા દેવાય. ખેડૂતનું ખેતર આવું થોડું હોય એટલે રિપેર કરવું પડે. જોવા જેસીબી ચાલવા મળ્યું છે. ખાળ પડી હતી ભાઈની વિડીયો બતાવી જોઈ ગયા એટલે ચાલુ હોય કેવું થઈ ગયું હતું. એટલે નાલી બહાર પેક કરી દીધું બધું. જય સ્વામિનારાયણ. મજાની ભાજી અને મોગરી વઘારવાની છે. મોગરીનો સંભારો બનાવવાનો છે. આજ સરસ મજાની ભાઈ ભાજી થઈ રહી છે. મસ્ત મજાની ભાજી. મેથીની ભાજી, રાઈ, જીરું અને મેથીનો પાવડર. અને મોગરીનો સંભારો કરવો છે. ઘરે મૂળા હતા ને બરોબર. શાક ને પાપડ. સરસ મજાની ભાઈ ભાજી બની રહી છે. અને અહીંયા વઘારાની મોગરીનો સંભારો. રાઈ, જીરું અને મેથીનો પાવડર અને આ મૂળાની મોગરી. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભીમેન્દ્ર, હર હર ભોલે મહાદેવ, જય જલારામ બાપા દાન મહારાજ. સરસ. આ નિમક આ બે બાજુ સુલા ચાલુ છે એટલે બે માં નાખવું પડે ને થોડું થોડું. બરોબર. આ મોગરીમાં તો ખાલી નિમક ને હળદર જ. અને આમાં હળદર, ચટણી અને ધાણા જીરું. સરસ મજાનો ભાજીનો વઘાર થઈ ગયો છે ને મસાલો પણ નખાઈ ગયો છે. મેથીની ભાજી અને બાજરાના રોટલા. મસ્ત મજાની ભાજી બનશે. ભાવતી હોય એટલે કોમેન્ટ કરજો. બસ. મસ્ત મજાના રોટલા. વાહ, આ તો અસલ કાઠિયાવાડી ભાણું. હું કાઠિયાવાડી ખાણું. સરસ મજાના ભાઈ રોટલા બની ગયા છે. દડા આને મોટા. સરસ. જો ખૂબ સરસ મજાના રોટલા બની ગયા. ભાજી પણ બની ગયા છે. ચાલો. સરસ મજાના રોટલા અને ભાજી અને મોગરીનો સંભારો અને કોબીનો સંભારો.
ખૂબ સરસ મજાના પૂનમના ચાંદા જેવા રોટલા બની રહ્યા છે. સરસ મજાની ભાજી અને મોગરીનો સંભારો અને જમવા બેસી ગયા. કેમ બેની મસ્ત હો, મોગરીનો સંભારો કેવો લાગ્યો? મસ્ત નંબર 1. કઈ બનાવ્યો નથી આજ, પેલો વેલો બનાવ્યો. મસ્ત મજાની ભાજી ને પાપડ ને છાશ ને મરચું લીંબુ. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. હું તો તારે ભરોસે આવી, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન, બહુ તાણો તો તૂટી જશે રે. તમે સમજો ની મારા નાથ રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત, મુજને પ્રભુ મળજો રે, નહીતર સાસુ નહીં માનું વાત રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું, પ્રભુ વિનું સુવારમવાર રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. જય સ્વામી. જય શ્રી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરી છે, તો તમે કેમ અમારી ખબર લેતા નથી. નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી, અમારી કેમ નથી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ.